નમસ્કાર મિત્રો, હું આપણો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક ભગત અને એવો ગાંડો થયેલો ભગવાનની પાછળ કે એ સંતની કથામાં જતો હતો અને કથામાં વારે વારે એણે સાંભળ્યું કે ભગવાનની કથામાં બેઠા પછી તમે જો દિલથી ભગવાનને પૂજો તો ભગવાન તમારી સમક્ષ આવે ને આવે જ. અને કથાના 8 દિવસ પૂરા થયા પછી એ વ્યક્તિએ સંતના ચરણ પકડી લીધા અને કીધું, બાપુ આપે કીધું હતું કે ભગવાન આવે ને આવે જ, તો મારે ભગવાનને લાવવો છે, મારા દરવાજે ભગવાનને લાવવો છે. અને ત્યાં સંતને કીધું, પણ તમે એનું કારણ શું? તો કે શિવ પૂજા કરો અથવા કોઈ પણ કૃષ્ણની મૂર્તિ, રામચંદ્રની મૂર્તિ, હનુમાનની મૂર્તિ એની પૂજા કરો, એને સમયે ભોગ ધરાવો. તો કે બાપુ હું ગરીબ છું, મારી પાસે ખાવા દાણા નથી. અરે જે તમારા ઘીરે બળતો મરચું રોટલો એ પધરાવો, છતાંય ભગવાન રાજી છે. અને આ વિચારી અને એણે કીધું કે મને ભગવાન કંઈક દેવો, પ્રભુ સંત સાહેબ મને કંઈક દેવો, એટલે હું એની આગળ જે ભોગ ધરવાનો આપ્યો છે હું દઈ દઈશ. ઘટના એવી ઘટી મિત્રો કે એ સાધુ સંત હતા ને, એમની પાસે શાલિગ્રામનો એક પથ્થર હતો. હવે શાલિગ્રામ દઈ દીધો અને કહી દીધું કે બેટા આની પૂજા અર્ચના કરજે અને આને ભોગ ધરાવજે, આને ભોગ ધરાવજે, સદાય તારા જમ્યા પહેરા આને જમાડજે અને પ્રભુ તારી ઉપર રાજી રહેશે. એટલે ચાલુ કર્યું. 2 દી, 4 દી, 8 દી, 15 દી, ભગવાન દેખાણા નહીં. અને લખી દેવા બાપુ બાજરીનો રોટલો અને પાણીની વાડકી મૂકું, હું ગરીબ માણસ છું, હું બહુ ગરીબ માણસ છું, મારી કોઈ તાકાત નથી કે સારા પકવાન તમને જમાડું, પણ ગરીબ માણસ હોવાથી હું આટલું જ કરી શકું. અને હું ગરીબ છું ને મારી જો મજાક ઉડાવતા હોય ને, આજથી હું તમને થાળી નહીં પીરવું. અને સાક્ષાત કૃષ્ણ ભગવાન આવી અને એની થાળીમાં બાજરીનો રોટલો પાણીમાં બોળીને ખાય છે. અને એમણે કીધું કે આજ પછી બેટા તારી દરિદ્રતા ટળી ગઈ. કેમ? આજે હું પ્રસન્ન છું, કારણ કે તે સતત આટલો બધો વિશ્વાસ સદગુરુ ઉપર રાખ્યો. સમજાય? તેને વંદન. જય માતાજી.